રોજ સમગ્ર ગુજરાતમાં જે લોકલ બોડી ચુનાવ હોય એમાં જામનગર મહાનગરપાલિકાનો પણ અહીંયા ચૂંટણી હોય ત્યારે આજે ચૂંટણીના પડઘમ વાગ્યા હોય। ગઈકાલે જ ક્રમ નંબર આવ્યા ત્યાર પછી જે 62 ઉમેદવાર જામનગર મહાનગરપાલિકાના જે કોંગ્રેસ પાર્ટી તરફથી લડે છે એનું આજે પરિચય સંમેલન હતો જામનગર જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ પાસે, ક્રિકેટ ગંગા પાસે। ત્યારે આજે આ પરિચય સંમેલનમાં જામનગરના જે પ્રભારી છે માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને એની સાથે જામનગરના માજી સાંસદ વિક્રમભાઈ માડમની અધ્યક્ષસ્થાનમાં જે ટેકેદારોને, જે સૈનિકોને બોલાવી આવતા દિવસોમાં જનતાનો પ્રેમ કેમ જીતવો, જનતા આપણી પાસે શું અપેક્ષા રાખે છે, જે લોકો 25 વર્ષથી શાસનમાં બેઠા છે જામનગર મહાનગરપાલિકામાં, એમનું શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, એ ભ્રષ્ટાચારને ઉખેડીને કેમ લડીને ફેંકવા, આ લોકોને સત્તામાંથી ઉખાડવા 40%ની વાત કરીએ છીએ। અમે વર્ષોથી કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો 40% કમિશન લે છે, એનું પ્રૂફ આજે ભારતીય જનતા પાર્ટીએ સામેથી આપી દીધું છે। મારે બોલવાની જરૂર નથી, પણ અમે સ્પીચમાં પણ કીધું, જે લોકો 40%માં જે ભાગદારી હતા આજે ભારતીય જનતા પાર્ટીએ એ લોકોને ઉખાડીને ફેંકી દીધા છે, એ લોકોની ટિકિટ પણ કાપી નાખી છે। ત્યારે પ્રજાને પણ સમજવાનું છે કે આવા લોકોને જો ભારતીય જનતા પાર્ટી સ્વીકારતી ના હોય, કેમ કે એના ઉપર દાગ લાગેલો હતો, આ લોકો દાગવાળા છે, હજી પણ આવશે તો ફરીવાર 40%ના 60% કરશે, જનતાનું શોષણ કરશે, રોડમાં જે ખાડા પાડવા છે ભરીને ખાડા પાડશે, રોડ ખોદશે, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર કરશે, કચરામાં ભ્રષ્ટાચાર કરશે, ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર કરશે, શિક્ષણમાં કાંઈ રહેવા નહીં દે, ત્રાહિમામ જામનગરની જનતાને કરશે। ત્યારે સમય છે આજે જામનગરની જનતાને પરિવર્તન કરવાનો। મને ખાતરી છે મારા બધા ઉમેદવારો ઉપર, કેમ કે આ ઉમેદવારો જામનગરની જનતાના વચ્ચેથી આવેલા છે, જામનગરના વોર્ડમાં કામ કરતા ઉમેદવારો છે, અને આ ઉમેદવારો અમારી પાસે વકીલ છે, અમારી પાસે સીએ છે, અમારી પાસે નર્સિંગમાં કામ કરતા એવા બહેનો છે, અમારી પાસે સંપૂર્ણ યુવાનો છે, સંપૂર્ણ યુવાનોને માર્ગદર્શન કરે એવા વડીલો પણ છે। તો આ દિવસોમાં આ ઓડે ફરી જામનગરનું જે મહાનગરપાલિકાનું ભાજપનું જે સત્ય છે 40%નું એ ઘરે પહોંચાડશે, અને 26 તારીખે જામનગર સમગ્ર 1 થી 16 વોર્ડમાં જે 62 ઉમેદવાર છે એની તરફ મતદાન કરશે, અને 28 તારીખે જામનગરની જિલ્લા પંચાયતના ચોકમાં વિજય સરઘસ અને ફટાકડા ફૂટશે, આ ખાતરી છે મને।